એનાથી આગળ વિશ્વકર્મા ઉપનિષદના થોડા મંત્રો લખી લાવ્યો છું, કારણ કે મારે હોમવર્ક કરવું પડે, કારણ કે આ રૂટીન કથા ન હોય ને. તો ભગવાન વિશ્વકર્મા વિશે વિશ્વકર્મણિ પ્રલયંતે, વિશ્વકર્મણિ પ્રલયંતે, પ્રલય ભગવાન શિવજી છે, પ્રલય કરે છે. એની પાછળની જે શક્તિ છે એ વિશ્વકર્મા છે. અથો રુદ્રો વિશ્વકર્મા, બ્રહ્મા વિશ્વકર્મા, શિવશ્ચ વિશ્વકર્મા, વિષ્ણુશ્ચ વિશ્વકર્મા, ઋષયશ્ચ વિશ્વકર્મા. જેમ કૃષ્ણ ભગવાન ગીતામાં બધી વિભૂતિઓમાં હું છું, એમ વેદ એવું કહે છે કે જગતની તમામ શક્તિઓ એની પાછળ ભગવાન વિશ્વકર્માની અદૃશ્ય શક્તિ કામ કરે છે. ધાવા પૃથ્વીઓ ચ વિશ્વકર્મા. જો આ પૃથ્વી છે એને હું તમે માં કહીએ છીએ. જનતાનું કામ શું? બાળકને જન્મ આપવો, એને પૈપાન કરાવવું. પૃથ્વી માં છે. વિશ્વકર્મા ભગવાન જગતના સર્જક. જો બાળકનો જન્મ થાય, જન્મતું બાળક, તાજું જન્મેલું બાળક દુનિયાના કોઈ પણ પદાર્થ એને પીવડાવાય નહીં. એને માનું દૂધ જ પીવડાવવું પડે. ઈશ્વરની વ્યવસ્થા જુઓ. બાળકનો જન્મ થાય એટલે માના થાનમાં દૂધ આવે. सबे काज सारण धरो उनका धारण निवारण करेगा. नथा दात वाको दिया दूध माँ को खबर है खुदा को बसल जो भरेगा. આ ઈશ્વરની વ્યવસ્થા છે. જેને પેટ આપ્યું છે, અહીંયા ધાવા પૃથ્વીઓ ચ વિશ્વકર્મા. આ જગતની માં છે વિશ્વકર્મા. આપણે એવું કહીએ છીએ ને કે ભગવાન ભૂખ્યા જગાડે, ભૂખ્યા સુવાડે નહીં. જેને પેટનો ખાડો દીધો છે પૂરે પણ એ જ. આ સનાતન સત્ય છે. પછી જેવી તમારી શ્રદ્ધા. આપણે ત્યાં ઈશ્વરે મને તમને આ જગતમાં મોકલ્યા, તમે કાંઈ ન કરો ને એવી જગ્યાએ જઈને બેસી જાઓ જ્યાં ચકલોય નો ફરકતું હોય, તો કુદરત તમને મરવા નહીં દે. જ્યાં સુધી તમારા શ્વાસ લેખા છે ત્યાં સુધી તમને મરવા નહીં દે. બહુ સરસ મજાની એક ફક્ત માલની કથા છે. આવી કથા ચાલતી હતી. કથા એમાં એક એવો માણસ કથામાં આવીને બેઠો. મહારાજ એ જ વાતો કરતા હતા કે જગતનો નાથ, જગતનો પાલનહાર, કીડીને કણ અને હાથીને મણ આપે. આવી મહારાજ કથા કરતા. એમાં એને તીખડી કહો કે પછી
શ્રદ્ધા વિહીન કહો, આવો એક વ્યક્તિ કથામાં આવી ગયો. મહારાજ કથા કરે એટલે એને મહારાજને કીધું કે મહારાજ તમે કથા કરી રહ્યા છો પણ આવું બને ખરું? મહારાજ કે હા બને. તો કે મહારાજ તમારી કથા હું સાંભળું છું અને તમે કહો છો કે આવું બને, હું એની પરીક્ષા કરીશ. હજારો માણસો બેઠા છે. મહારાજને કીધું મહારાજ તમે બોલ્યા છો કે ઈશ્વર ભૂખ્યા સુવડા જગાડે, સુવાડે નહીં, કીડીને કણ, હાથીને મણ એ આપી દે. મહારાજ ખોટા પડશો ને તો પોથીએ લઈ લઈશ, દક્ષિણાએ લઈ લઈશ અને કોઈ દી અમારા કલોલમાં કથા કરવા આવતા નહીં. મહારાજ કે થાય. મહારાજ પણ એટલા શ્રદ્ધાવાન હતા કે તમારામાં શ્રદ્ધા હોય ને તો 56 ભોગ મારો વાલો તમને ખવડાવે. પેલો કે બાજરાનો રોટલો અને શાક મળે ને તોય ઘણું છે. પછી તો મહારાજે કહી દીધું તારામાં શ્રદ્ધા હોય અઘોર જંગલમાં જા. અને પેલા કીધું મહારાજ હું જાઉં છું, તમે કહો ઈશ્વર આપે એમ નહીં. તમે જો વાત કરો કે ઈશ્વર આવો છે તો હું ભગવાનને તો જ માનું. એવી જગ્યાએ પહોંચું જ્યાં ચકલું ફરકતું ન હોય, મારી સામે 56 ભોગ આવે તો હું જાતે જમું નહીં, મને કોઈ કોળિયા મોઢામાં આપીને જમાડે તો હું માનું કે ભગવાન આ દુનિયામાં છે. માણસ નીકળી ગયો, ભાઈ ઘોર જંગલમાં આવ્યો જ્યાં ચકલું પણ ફરકે નહીં. ભક્તમાલની કથા છે, બનેલી ઘટના છે. ઘોર જંગલમાં કે જ્યાં ચકલું પણ નથી ફરકતું, પીવાનું પાણી તો ક્યાંથી મળે. એવા એક જંગલમાં આવી ગયો. વાઘ વરુણી ત્રાળો સંભળાય. એક દિવસ એક રાત્રિ વાઘ વરુની બીક લાગે, ઝાડ ઉપર ચડી જાય, ઝાડ ઉપર રાતવાસો. એક દી ઝાડ ઉપર રાતવાસો કર્યો. સવાર થયું, ઝાડમાંથી આપ ઉતરવાની તૈયારી કરે ત્યાં તો મોટો આમ કોઈ રાસ રસાલો આવતું હોય એવા એંધાણ દેખાણા. ઝાડ ઉપર રહી ગયો. જોયું તો બાજુના નગરનો રાજા પરિવારની સાથે વન ભોજન કરવા માટે થઈ અનેક જાતની વાનગીઓ બનાવી અને વન ભોજન માટે આવ્યો. હવે જે ઝાડ ઉપર આ ચડ્યો છે એની નીચે જ પથારી કરી પરિવાર સાથે કે અહીંયા આપણે વન ભોજન કરીએ. ખાવાનું બધું આમ વાસણો મુકાઈ ગયા, થાળીઓ પીરસાઈ ગઈ અને એમાં આ તો જંગલ, હિંસક પશુ પક્ષી, સિંહની ત્રાળ સંભળાઈ. રાજા સાવધાન થઈ ગયો, પરિવાર સાથે વન ભોજન કરવા માટે આવ્યો છે. સૈનિકોને બોલાવીને કીધું આ ભોજન ભલે આમને આમ પડ્યું, ભોજન આપણે મહેલમાં જઈને કરીશું, નકર સિંહ આપણું ભોજન કરી જશે. થાળીઓ પીરસાઈ છે, એમને પીરસેલી થાળીઓ મૂકી રાજા રાસ રસાલો મૂકી નીકળી ગયો. બે સિંહ આવ્યા. હવે એ તો કાંઈ દૂધ પાક પૂરી ખાય નહીં. 5 થાળીઓ પીરસાણી છે એ આમ જોઈ રહ્યો. સિંહ ચક્કર મારીને વયો ગયો. ઓલો ઉપર બેઠો બેઠો વિચાર કરે, પેલા મહારાજ કહેતા હતા એમ ધીમે ધીમે ચાલુ થઈ ગયું. થાળીઓ પીરસાઈ ગઈ. હવે હેઠો ઉતરીને જમે
તો કઈ છેટું તો છે નહીં. સિંહ હાલ્યા ગયા, રાજા હાલ્યો ગયો, પણ એને બેઠા બેઠા વિચાર કર્યો થાળીઓ પીરસાઈ ગઈ, પણ મેં તો એવી શરત કરી છે કે મને કોઈ કોળીઓ ખવડાવે તો હું ખાઉં. આપણે ઉતરવું તો નથી. થોડી વાર થઈ, 4 ચોર આવ્યા. 5 થાળીઓ પીરસાયેલી પડી છે. ચોરે વિચાર કર્યો આજુબાજુમાં કોઈ નથી. 5 થાળીઓ, ગુલાબ જાંબુ, દૂધપાક, પૂરી, આખા મરચાના ભજીયા. ચોરને મોઢામાં પાણી આવે, પણ ચોરે વિચાર કર્યો એક ચોર બીજાને કે ઉતાવળ ન કરો, કોઈએ દગો કર્યો હોય, આપણે આ રસ્તે આવી છીએ એને ખબર હોય અને આમાં ઝેર બેર કાંઈ ભેળવી દીધું હોય અને આપણે ખાઈએ તો મરી જાય, તો એક કામ કરો, પેલા કોઈને ગોતી લાવો, કૂતરું બિલાડું, એને પેલા ખવડાવી પછી આપણે ખાઈ. કૂતરું બિલાડું જોવા ન મળે. એમાં પેલો ઉપર બેઠો છે એ વિચાર કરે. એક ચોરની ઉપર નજર ગઈ. એઠો આવતો, એઠો આવતો. એ કે હું ના આવું. 2 ચોર ઉપર ચીડા પરાણે નીચો ઉતાર્યો. બરાબર, જમવાનું ચાલુ કર. ચોર કે એમ હું ન જમું. 2 ચોરે હાથ પકડ્યા અને એક ચોરે મોઢામાં કોળી આપ્યા અને પછી કીધું હે વાલા, મારો વાલો જમાડે બાપ, કોળી આપીને જમાડે. અને પછી એ વ્યક્તિએ એક દોહો, એક સાખી લખી. અજગર કરે ન ચાકરી, પંખી કરે ન કામ, દાસ મલુકા यूं કહે સબકો દાતા રામ. સંત મલુકા અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા यूं કહે સબકો દાતા રામ. આ સંત થઈ ગયા. અજગર છે ને એક જ જગ્યાએ પડ્યો રહે, એના મોઢામાં ખોરાક આવે. આ એની વ્યવસ્થા છે. અને એટલે વેદ કહે છે ધાવા પૃથ્વીઓ ચ વિશ્વકર્મા. જેમ જનેતા પોતાના બાળકને પૈપાન કરી અને જમાડે છે, એવી રીતે પૃથ્વીમાં તમે એક અન્નનો દાણો વાવો છો, એના અનેક દાણાઓ થાય છે. તમે તમારા ફળિયામાં એક દાડમ વાવો, એક આંબો વાવો, એક લીંબુ વાવો, એક જ માટી, એક જ ફળિયું, પાણી એક જ સરખું પીવડાવો છો. આંબાને એ જ પાણી, લીંબુને એ જ પાણી, દાડમને એ જ પાણી. મૂળમાં રહેલું પાણી એ વૃક્ષના ફળમાં આવે. એક જ માટી, એક જ પાણી, છતાં પણ ત્રણેય ફળનો સ્વાદ છે એ અલગ અલગ છે. આ વ્યવસ્થા કરનાર શક્તિ એ ભગવાન વિશ્વકર્મા છે. આવું વેદમાં લખ્યું છે. એ જ પાણી, એ જ વસ્તુ. તો ભગવાન વિશ્વકર્મા, કાલશ્ચ વિશ્વકર્મા. કાળ, કાળ એટલે સમય. આપણે કહીએ ને સમય, સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટ્યો, કોઈ ધનુષ કોઈ બાણ. કાલના અનેક અર્થો થાય. સમય પણ કહેવાય, એક અવધિ પણ કહેવાય, એક મુહૂર્ત પણ કહેવાય. તો મને ઈશ્વર જેવો સમય આપે. સુખનો સમય હોય કે દુઃખનો સમય હોય, એ વિશ્વકર્માનો પ્રસાદ માની અને એને જીવી લો તો જીવન ધન્ય બની જાય.
સુખ આપનાર પણ એ જ છે, દુઃખ આપનાર પણ એ જ છે. કારણ એ કર્મના દેવ છે. ભગવાન વિશ્વકર્મા છે એ કર્મના દેવ છે. સુખ આવે કે દુઃખ આવે એ મારા અને તમારા કર્મનો હિસાબ છે. જો રાત પડી જાય ને પછી ગમે એટલી આલોચનો લગાડો, સૂર્ય જેટલું અજવાળું ન પડે. રાત પડી જાય, ઉગ્યો છે એ આથમ છે અને આથમો છે એ ઉગશે. પછી બહુ ઝંઝટમાં નહીં પડવાનું. અંધારું થયું, સૂર્યોદય થાય એની રાહ જુઓ. દુઃખ આવ્યું તો મારા અને તમારા માટે અંધારું છે. આપણે બધા શું કરીએ છીએ? દુઃખ આવે એટલે દુઃખને દૂર કરવાના પ્રયત્નો કરીએ છીએ. એ ખોટું છે. દુઃખ આવ્યું તો સીધા દુઃખને દૂર કરવાના પ્રયત્ન ન કરો. શું કામ આવ્યું એના ઉપર ચિંતન કરો. આપણે અત્યારે દુઃખ આવ્યું એટલે દૂર કરવાનો પ્રયત્ન કરી છે, પણ આવ્યું શું કામ એ તો પેલા. અત્યારે ડાયાબિટીસ વધી ગયું હોય પછી બધું ધ્યાન રાખે, બહુ ગળ્યું ખાય નહીં, કોઈના ઘરે જાય તો ઉપાધિ, મારા હાટું મોળી ચા બનાવજો, બરાબર. આ બધું ધ્યાન પહેલા રાખ્યું હતું તો થાત. આમાં હું ચશ્મા પહેરું, તમે બધા પહેરો છો, આપણે બધા ચશ્મા પહેરીએ છીએ. હું માનું છું મિનિમમ આપણે આખા દિવસમાં 20 વખત ચશ્મા સાફ કરતા હશું. કરીએ કે ન કરીએ જીતુભાઈ? બરાબર. પણ એટલી પહેલેથી આંખો સાફ રાખી હોત તો ચશ્મા પહેરવા જ ન પડે. બહુ સીધું ગણિત છે. અને પાછું થોડુંક તો શું છે, અમુક તો ક્યાંક જમવા જાય ને, અત્યારે પાછું કેવું છે, જમતા જમતા કેવું કે મને ડાયાબિટીસ છે, એ એક ફેશન છે. હા બોલો, એ ફેશન છે. કોને કીધું ડાયાબિટીસ ગળ્યું ખાવાથી ગળ્યું પીવાથી થાય? કોને કીધું? મારી પાસે લઈ આવશે ડોક્ટરને. હા, જો હું ગમે ના ઘેર જાઉં, હું શું કહું? કોફી કહું, તમે રેગ્યુલર રાખતા હોય 4 ગણી કોફી મારામાં નાખજો, ખાંડ, બરાબર. શેનો ડાયાબિટીસ થાય? પેલા ખોપરીમાં થાય છે ને પછી શરીરમાં થાય છે. ડાયાબિટીસ માનસિક રોગ છે, પેલા અહીં થાય છે. અને બહુ જેવું તમે વિચારો એવું થાય. હું આજે આખા ઉપનિષદના જે એક સૂત્રો છે ને, આ તો હું શોર્ટમાં તમને સમજાવું છું. આની આખી એક કથા થાય. વિશ્વકર્મા ભગવાન, એમાં એવું લખાયું છે, અવાંતરશ્ચ વિશ્વકર્મા અંત બહિશ્ચ વિશ્વકર્મા. હા, એના પછીના સૂત્ર છે આ. અંતરથી તમારા મનમાં જે કલ્પના વારંવાર થાય છે એ ઘટના તમારી સામે ઘટે છે, અને એની પાછળ જે શક્તિ કામ કરે એ પણ વિશ્વકર્મા છે. તો આપણે કાલશ્ચ વિશ્વકર્મા, એ સૂત્ર, કાલ એટલે સમય, એ વિશ્વકર્મા છે. જો સારો સમય આવે અને આપણે હરખ કરીએ તો પછી ભગવાન ક્યારેક દુઃખ આપે તો હસતા મોઢે લઈ લો ને, હસતા મોઢે સ્વીકારો. અને એ જેમ દુનિયામાં રાખે એમ તમે રહો.
નચાવ્યા ઘણાને આજ નાચી રહ્યો છું, નચાવ્યા ઘણાને આજ નાચી રહ્યો છું, દીધા દાન હાથે આજ યાચી રહ્યો છું, દીધા દાન હાથે આજ યાચી રહ્યો છું. કોક દી ગાતી કોક દી ઘોડા, નચાવ્યા ઘણાને આજ નાચી રહ્યો છું, દીધા દાન હાથે આજ યાચી રહ્યો છું. છતાં પણ સમયનું રમકડું બની, છતાં પણ સમયનું રમકડું બની અને હું રમ્યો છું. જેવો મારા પ્રભુએ રમાડ્યો એવો હું રમ્યો છું. સમયનું રમકડું છીએ આપણે બધા. ચડતી અને પડતી આવશે. જો ઘણીવાર દુઃખ પણ આપણા સારા માટે આવતું હોય છે. અને જો ભાઈ દુઃખ બહુ કરો છો, દુઃખ જેવું તો કાંઈ છે નહીં. કુંતા માતા પાંડવોનો વિજય થઈ ગયો. કૃષ્ણ ભગવાન દ્વારિકા જવા માટે નીકળે છે. કુંતા માતાને મળે છે ત્યારે કૃષ્ણ કહે છે કે ફૈબા તમે કંઈક માગો. ત્યારે કુંતા માતાએ માગ્યું છે, કૃષ્ણ આપવું હોય ને તો અમને દુઃખ આપો. અને કૃષ્ણ કહે છે કે ફૈબા હવે તો પાંડવોનું રાજ્ય થશે, સુખના દિવસો આવ્યા અને હવે તમે દુઃખ માંગો છો. વિપદા સંતુ, મને વિપત્તિ આપો. ત્યારે કુંતા માતા જવાબ આપે છે કે હે કૃષ્ણ, જ્યાં સુધી અમારા ઉપર દુઃખ હતું ત્યાં સુધી તમે અમારી સાથે રહ્યા, અને હવે સુખના દિવસો આવ્યા તમે એમ કહો છો કે હવે હું દ્વારિકા જાઉં છું. એવું સુખ શું કામનું કે જે ભગવાનથી જુદા કરે. સુખ ઉપર પથ્થર પડો, મુખથી રામ ભોલાય, બલિહારી ઓ દુઃખ કી પલ પલ રામ ભજાય. જો સુખ છે ને એ સહજ. દુઃખનું કામ શું છે? દુઃખ છે જુદા પાડે. 5 ભાઈ હોય, બહુ સુખી હોય એટલે 5 બંગલા અલગ અલગ કરીએ ને, સગવડતા ખાતર. 5 બંગલા અલગ, 5 ગાડીઓ અલગ. આ શું કામ થયું? સુખ છે એટલે. સુખનો સહજ સ્વભાવ છે જુદા પાડવાનો, અને દુઃખનો સહજ સ્વભાવ છે ભેગા કરવાનો. 2 ભાઈ 25 વર્ષથી ન બોલતા હોય, પણ એકાદ ભાઈને ઘરે કાંઈક એવી ઘટના ઘટી જાય તો બોલાવવા ન જવું પડે, સામેથી આવે. કારણ દુઃખનો પ્રસંગ છે, દુઃખનો સહજ સ્વભાવ છે. સુખના અનેક પ્રકાર હોય, દુઃખ એક જ પ્રકારનું છે. આંખમાં આંસુ જ આવે. સુખના પ્રકારો હોય, મોટર, બંગલા, ગાડી, દીકરા, પણ દુઃખ એક જ પ્રકારનું. તો કાલ, કાલ એટલે સમય. મારું અને તમારું જીવન જે વીતે છે, મારું તમારું આયુષ્ય છે, મારા અને તમારા જીવનનો જે કાળ છે, એ કાલ ચક્ર એ પણ ભગવાન વિશ્વકર્માના હાથમાં છે. અગ્નિશ્ચ વિશ્વકર્મા. અગ્નિ પણ વિશ્વકર્માનો રૂપ છે. 48 પ્રકારના અગ્નિ છે. અગ્નિની ઉત્પત્તિ અંગીરાથી થઈ છે. અંગીરા વિશ્વકર્માના ભાણેજ છે. 48 પ્રકારના અગ્નિ છે. એમાં અમુક અગ્નિની ઉપાસના કરાય, અમુકની ન કરાય. આપણે ત્યાં યજ્ઞ હોય એમાં પણ અગ્નિ હોય. 2 અગ્નિ હોય, વરદ અને મૂળાગ્નિ. યજ્ઞમાં પ્રારંભ થાય ત્યારે વરદ નામનો અગ્નિ હોય, એમાં આહુતિ આપી પૂર્ણાહુતિ સમયે બીડું હોમાય. ત્યારે મૂળાગ્નિ બ્રાહ્મણ પૂજા કરાવે. વિવાહનો મંડપ રચાય, 4 ફેરા ફરી વચ્ચે અગ્નિ હોય, એને યોજક નામનો અગ્નિ કહેવાય.
શમશાનમાં અગ્નિ હોય, મળદાઓને બાળે, એને કવ્યાદ નામનો અગ્નિ કહેવાય. ભૂખ લાગે ને એ પણ અગ્નિ છે, એને જઠરાગ્નિ કહેવાય. યજ્ઞની આહુતિ, યજ્ઞમાં વરદ કે મુડાગ્નિમાં તમે ઘી ન હોમી શકો તો વાંધો નહીં, પણ ભૂખ્યાને જમાડજો. જઠરાગ્નિ છે એનો ઉપાસક બનજો. ભોજન કરવાથી, ભોજન કરાવવા જેવું અને ભજન કર્યા જેવું આ દુનિયામાં મોટું કોઈ પુણ્ય છે જ નહીં. કોઈની તમારા આંગણે કોઈ પણ આવે, એક બટકું રોટલો પડ્યો હોય ને તેને આપજો. અન્નદાનનો કેટલો બધો મહિમા છે ખબર છે? ઓલો કર્ણ છે ને, સુંડલા ભરી ભરીને સોનાના દાન આપતો હતો. એનું મૃત્યુ થયું એવી કથા છે. ઉપર ગયા તો વાવો એવું ત્યાં છે બધું. તો ત્યાં ગયા ને સોનાની થાળી, સોનાના વાટકા અને સોનાના લાડુ. કર્ણ કે પ્રભુ આ કેમ ખવાય? તો કે તે આ જ કર્યું છે, અન્નનું દાન તો કર્યું નથી. તો નારદજી હતા, નારદજીએ કીધું કર્ણ તે કોઈને અન્ન નથી ખવડાવ્યું, તારા ભાગ્યમાં આ જ છે. તો પણ મને ભૂખ લાગી છે. ત્યારે નારદજીએ કીધું કે તે કોઈને અન્ન ખવડાવ્યું નથી, તારા ઘરે માંગવા આવ્યા તો કીધું 2 સોનામોર લઈ જાઓ, પણ પેલા માણસે ના પાડી, મારે સોનામોર ન જોઈએ, મારે તો ભૂખ લાગી છે, પેટનો ખાડો પૂરવો છે. તો તે એમ કીધું તું અહીંયા નહીં, સામે જાઓ. આ આંગળી સીધી હતી. એટલે નારદજીએ કીધું કર્ણ એ આંગળી મોઢામાં રાખ. અને કર્ણએ આંગળી મોઢામાં રાખી અને અન્નનો ઓડકાર આવ્યો. અને પછી કર્ણએ કીધું કે પ્રભુ અન્નદાનનો આટલો મહિમા હોય તો મને ફરીથી મૃત્યુ લોકમાં જન્મ આપો. અને એક કર્ણ મૃત્યુ લોકમાં જન્મ પામ્યો. અને કહેવાય છે કે શેઠ સગાળસા, જુનાગઢની બાજુમાં બિલખા અને ચંગાવતી, એ સગાળસા તરીકે કર્ણ આવ્યો અન્નદાન કરવા માટે. હું બધાને કાયમ માટે કહું, બધાને સામાજિક પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય, સૌથી પહેલી સેવા મોકો મળે ને તો રસોડાની કરવી. સૌથી મોટી સેવા, આનાથી મોટી કોઈ સેવા છે જ નહીં. એટલો એનો મહિમા છે. અમે તો માગી માગીને ખવડાવ્યા. કુંભ મેળામાં મેં આ ભાઈને એવું જ કહ્યું હતું, હમણાં પ્રયાગ છે તો કુંભ મેળો આવે એટલે 1 મહિનો કુંભ મેળો ચાલે. ત્યાં અમારે કરવાનું શું? ભજન અને ભોજન. રોજ 2-4 કલાક કથા કરવાની, સાધુ સંતો આવે, અભ્યાગતો આવે, મહેમાનો આવે, એને ખવડાવવાના, એને જમાડવાના. બસ પૂરી શાક જે ભગવાન અપાવે તે. હવે એટલું તો હું ક્યાંથી લાવું? તો સમાજ પાસેથી માગીને ખવડાવું કે ભાઈ કુંભ મેળો છે, તેલનો ડબ્બો આપો, ઘરનો રવો આપો, જે કાંઈ આપો. આ મોટું પુણ્ય છે. ભગવાન વિશ્વકર્મા એ મને તમને સમય આપે તો સત્કર્મ કરી લેવું. એમાં અમુક કર્મો એવા છે, આપણે ત્યાં એની તમને હું વાત કરું તો આપણે અહીંયા એક રહીમન થઈ ગયા, ખાનખાના રહીમ. એને ઘણા બધા દુઆઓ લખ્યા છે. એનો એવો નિયમ હતો કે રોજ સવારે એના આંગણે લાઈન લાગી જાય અને છૂટા હાથે ઘઉં, બાજરો, ચોખા, આપણે ઘણા સદાવ્રત ચલાવતા હોય કે ભાઈ રોજ સવારે 8 થી 9 એના ઘરે જાવ એટલે પૂરી શાક તમને પડિયામાં આપે ને આપે. તો એ રહીમ એટલું બધું દાન આપે. પછી આમાં ઉપાધિ ત્યાં છે કે દાન આપતો હોય ને એને વાંધો ન હોય, પણ એના ભેળા રહેવા વાળા હોય ને એને બળતરા થાય. કારણ આટલા બધા અપાય ન અપાય.
એટલે રહીમની હારે જે રહેવા વાળા હતા ને એને એવું કીધું કે રહીમ આમને આમ તમે જો ભંડાર ખોલશો તો તમારે ભિખારી થવું પડશે. રહીમ કે મને મંજૂર છે. અને ખરેખર સમય પણ એવો આવ્યો કે એને બધું પોતાનું લૂંટાવી દીધું. જે હજારો ને ભોજન કરાવવા વાળો ખાનખાના રહીમ, હજારો અભ્યાગતિની જેના આંગણે લાઈન લાગતી, આજે આનો સમય એવો આવ્યો કે એને ઘરે ઘરે માગીને ખાવાનો વારો આવ્યો. બનેલો પ્રસંગ છે. રહીમને વાંચજો તો જે માંગવા વાળા જે એના ઘરે આવતા ને, આ રહીમ માંગીને ખાય તો એ પાછા એની પાસે માંગવા જાય. ત્યારે રહીમ એવું કહેતો કે તમે મારી પાસે માંગવા આવો છો, હવે હું તમારા જેવો થઈ ગયો છું. રહીમન દર દર ફિરે કર માધુરી ખાય, यारो यारी छोड़ दो अब वो रहीम नहीं. હવે હું એ રહીમ નથી, હવે હું દર દર ફરી અને ભિક્ષા માગીને ખાઉં છું. એટલે જે માગવા આવતા તેને કીધું યારો યારી છોડ દો, હવે હું એ રહીમ નથી. ત્યારે જે માગવા આવતા હતા એને રહીમ નહીં કીધું. રહીમન દાતા દુબળો તોય યાચવા જોગ, સરિતા નિર્સુકો ભયો કૂવો ખોદાવે લોગ. હે રહીમ, અમને ખબર છે કે નદી સુકાઈ જાય પણ એમાં વીરડો ગાળો ને તો એ પાણી આપે. એમ રહીમ, અમને ખબર છે કે તમે ઘરે ઘરે માગીને ખાવ છો તોય પણ અડધામાંથી અડધો અમને આપશો. તો જગતનું પાલનહાર એ ભગવાન વિશ્વકર્મા છે. અગ્નિ સ્વરૂપ વિશ્વકર્મા છે. વાત એ કરતા હતા કે જઠરાગ્નિ, પેલો યજ્ઞનો અગ્નિ કદાચ ન કરી શકો ને ઘરે તો કઈ વાંધો નહીં, પણ ભૂખ્યાને જમાડજો. એ પણ એક અગ્નિ છે, જઠરાગ્નિ. એની ઉપાસના કરજો, ભૂખ્યાને જમાડજો. પછી ક્રોધાગ્નિ, ક્રોધ આવે ને એ પણ અગ્નિ છે. ક્રોધ આવે ને એ વિશ્વકર્માનું જ રૂપ છે એક રીતે કહેવું હોય તો. શું કામ? આ આત્મા છે એ ઈશ્વરનો અંશ છે. અચ્છા, અંશ તો ઈશ્વરનો છે. તો જો ખરેખર ઈશ્વરનો જ અંશ હોય તો બધા સારા જ કામ ન કરે તો કેમ ખરાબ કરે છે? એ તત્વ કરાવડાવે છે. સારું કર્મ પણ એ જ કરાવડાવે છે, ખરાબ કર્મ પણ એ જ કરાવડાવે છે. ક્રોધાગ્નિ 48 પ્રકારના અગ્નિ છે આપણે ત્યાં. દાવાગ્નિ, પણ જઠરાગ્નિ એ કોઈનો તમે તારજો. ઉદારવશ્ચ વિશ્વકર્મા, અધમશ્ચ વિશ્વકર્મા, અવાંતરશ્ચ વિશ્વકર્મા, અંત બહિશ્ચ વિશ્વકર્મા. જો સારા વિચાર આવે તો એ વિશ્વકર્મા જ તમને આપે છે. ખરાબ વિચાર આવે તો વિશ્વકર્મા જ તમને આપે છે. આ થોડુંક તમને આશ્ચર્ય લાગે. માતાજી દુર્ગા સપ્તશતી ચંડીપાઠ 4થો અધ્યાય, એમાં માતાજી એવું કહે છે કે જે ગરીબ છે, જેને અન્ન અને દાંતને વેર છે, માતાજી એમ કે એ હું જ છું. માતાજી શું કહે છે? યા શ્રી સ્વયં શ્રુકુતિનમ ભવનેશ્વ લક્ષ્મી પાપાત્મનમ કૃતધિયમ હૃદયેશુ બુદ્ધિ શ્રદ્ધા સતમ કુલજનમ પ્રભવસ્ય લજ્જા ત્વામ તામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. માતાજી એવું કહે છે કે જે ધનવાન છે એના ઘરમાં લક્ષ્મી રૂપે હું છું.
જેની બુદ્ધિ તીક્ષ્ણ છે એ બુદ્ધિ રૂપે પણ હું છું. જે પાપી પાપ કરે છે અને પાપીઓના ઘરમાં દરિદ્રતાના રૂપે પણ હું જ છું. તો કોઈ ગરીબ હોય ને તો એ માતાજીની જ કૃપા છે, માતાજીનું જ રૂપ છે. માતાજી કહે છે કે જે પાપી છે, પાપાત્મનમ કૃતધિયમ હૃદયે સુબુદ્ધિ, કે જે પાપી છે એના ઘરમાં જે દરિદ્ર રૂપી જે લક્ષ્મી છે. લક્ષ્મીના કેટલા પ્રકાર, એમાં દરિદ્રતા પણ એક લક્ષ્મી છે, ગરીબાઈ છે એ પણ એક લક્ષ્મી છે. અને તમારા એ ભાગ્યમાં લખાયેલું હોય, કરોડો લોકો તમને આપે, પણ અહીંયા જો દરિદ્રતાનો નિવાસ છે ને, કર્મને હિસાબે થઈ, ત્યાં સુધી દરિદ્રતા જ રહેવાની. બુદ્ધિ, તમે કહો મારો દીકરો બહુ ભણવામાં હોશિયાર, બહુ બુદ્ધિશાળી, એની કૃપા છે પરમની, ત્યારે તેજ બુદ્ધિ છે. સાંભળજો, તમારા દીકરાને તમે ડોક્ટર બનાવો, તમારા દીકરાને તમે એન્જિનિયર બનાવો, કે તમારા દીકરાને વકીલ બનાવો, કે તમારા દીકરાને મિકેનિક બનાવો, દીકરાની હોશિયારી બિલકુલ નથી. સાંભળી લેજો, એ પરમ તત્વએ એવી ચેતના એ મૂકી છે, એટલે ડોક્ટર બન્યો છે, એટલે એન્જિનિયર બન્યો છે. એ નથી હું એવા વ્યક્તિઓ દેખાડું જે અંગૂઠા સાપ છે. તમને નામ